તો ગીર સોમનાથમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિ અને આ પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। એનડીઆરએફની ટીમ લો લાઇન એરિયાની મુલાકાત પણ લીધી। લોકોને બચાવ અને રાહત કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। કલેક્ટર, ટીડીઓ, મામલતદાર પણ આ મામલે ઉપસ્થિત રહ્યા અને તો તમામ લોકોને આગામી વરસાદી માહોલની પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી અને કેવી રીતે બચવું તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લામાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગામી છે, ત્યારે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ ઉપર છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે લોઅર લાઇન એરિયા છે અને જે કોસ્ટલ બેલ્ટના એરિયા છે ત્યાંની ટીમ અહીં પહોંચી છે અને લોકોને સમજૂત કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે કે સંભવત કોઈ આપાતકાલ પરિસ્થિતિ નિર્માણ થાય તો કેવી રીતે કામગીરી કરવી તેના માટે એનડીઆરએફની ટીમ લોકોને समझूत कर रही है। अपने एनडीआरएफ टीम ना जे अधिकारी है एमना जोड़े बात करूं। मैं इंस्पेक्टर कैलाश बातम 6 एनडीआरएफ बड़ोदरा से। हमारी टीम यहाँ प्री मानसून के लिए डिप्लॉय हुई है और आज हम यहाँ पर लो लाइन एरिया विजिट के लिए और कम्युनिटी अवेयरनेस प्रोग्राम के लिए इकट्ठे हुए हैं। हमारे पास सामान फ्लड में 4 बोर्ड, OBM, रोप और CSSR इक्विपमेंट्स और सारे स्पेशल इक्विपमेंट जो कि हर प्रकार की समस्या आपदा से निपटने के लिए सक्षम हैं, हम लोगों को अवेयर कर रहे हैं। और ये जब तक डिजास्टर कोई नहीं आता है या बाढ़ नहीं आती है तब तक ऐसे हम कंटिन्यू करते रहेंगे। तो आपे जोयुं ते प्रमाणे कोई आपातकाल परिस्थिति निर्माण पामे तो जे वहीवटी तंत्र है ते साबदू है, लोकोने समझूत करवामां आवी रह्या छे। खास करीने एनडीआरएफ ने एसडीआरएफनी टीमने पण અહીં ડિપ્લોય કરવામાં આવી છે અને લોકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।